હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તો આજે અમે લોકો સુરત જવાના છે, જમકુડી ને એમ કરીને બધા. અને જમકુડી જો આ પાર્લરમાં આવી છે રેડી થવા માટે, કેમ કે આજે ક્રિએટર્સ મીટઅપ છે અને એક મૂવી આવે છે, ગુજરાતી મૂવી દશેરા મૂવી. તો એનું પ્રીમિયર રાખ્યું છે. તો ત્યાં મોટા મોટા ક્રિએટર્સને બધાને ઇન્વિટેશન હતું. એમાં આપણા બ્લોગર બાબાને પણ ઇન્વિટેશન છે, એટલે અમે લોકો જવાના છે. અને આ ક્યારની ગઈ છે અંદર, બોલો, જો આવતી નથી. જો નહીં, હજુ પાછી કાચમાં જોઈને ઓકે. બંટી બી છે આપણી જોડે આજે. આવું નાટક રહે છોકરી લોકોનું. ક્યાંની પાર્લરમાં ગયેલી છે, હજુ આવતી નથી, બોલો. 1.5 કલાક થયા અહીંયા 12 કલાક. એ જ ને. ચાલ જલ્દી. તો ફ્રેન્ડ્સ, અમે લોકો જઈએ છીએ સુરત. સુરત. અને આજે મૂવીનું પ્રીમિયર છે, એટલે બહુ મોટું ઓપોર્ચ્યુનિટી છે અમારા માટે કે મૂવીના પ્રીમિયરમાં બી અમે લોકો જઈએ છીએ. એ બધું તમારા સપોર્ટથી જ થાય છે આ બધું, કેમ કે આટલા જે મોટા મોટા ક્રિએટર્સ છે એ લોકોને જ બોલાવ્યા છે. તો વ્યારાથી ઘણા બધા લોકો જાય છે, આપણા ટીમના જ છે બધા. તો એ લોકોને બી મળાવશું અને મજા આવશે. અને જમકુડી યાર પાર્લરમાં કલાક કરે. કલાકની એ લોકો અત્યારે હજુ શિફ્ટ કરતા છે કે નહીં, તો બધો સામાન બી નહીં હતો, તો અડધો સામાન તો બીજી દુકાને લેવા જવું પડ્યું. એવું છે. એટલે સારું કે મને કરી આપ્યું છે, હજુ તો તૈયાર બી નહીં થયું. તો બી મારી ફ્રેન્ડ છે એટલે તન્વી બ્યુટી પાર્લર. પછી તમને એડ્રેસ કહેશું, કેમ કે એ લોકોએ ચેન્જ કર્યું છે. મને એડ્રેસ આખું ખબર નથી. મુસામાં જ છે ને, ચૌધરી સમાજની બાજુમાં છે. પણ બહુ નાટક છે કે આ છોકરી લોકોના પાર્લરનું ને આવું બધું. મેં તો હમણાં જતી છું. હવે આટલું મોટું ઇવેન્ટ પર જાવ તો એમ જ જતી રહું કે જો શૂટિંગમાં તો એમ જ આવી જતી છું જેવી તેવી. પણ શૂટિંગમાં તો જેવી તેવી જ આવે, અમુક વાર તો નાઈને બી નહીં આવે. એ ચલાવી લઈએ આપણે. ના ઉઠીને પહેલા તો ના અમે ફ્રેન્ડ્સ, અમે લોકો નીકળી ગયા છે અને આપણી જોડે જોડાઈ ગયા છે વીરુભાઈ, વીરુ ડોન. કાં ગોરા ડોપિકો. તો જમકુડીની છે ને માથું દુખવા લાગ્યું હતું, તો દવા લઈ આવ્યા ને એને ભજીયા ખવડાવીને દવા પીવડાવી છે. ખાલી 2 સમોસા ખાધા. તો તમે કઈ અહીંયા તાજું બનાવીને થોડું મળવાનું. સુરત તો મળે ને, સુરત જઈને ખાવા. બહારનું નહીં ખાવાનું, માથું ને એવું દુખે ને તો બહારનું ખાય ને તો ગાડીમાં બેસીને ખાવા, અંદર લાવીને ખાવા. બસ બહારનું ખાવાની ના પાડે. હા, તો બહાર નહીં ખાવ ને અંદર લાવીને ખવાય ગાડીમાં બેસીને. જો બંટી, મેં શું કીધેલું ક્યારના છોકરીઓનું મગજ છે ને, સમજી ગયા હું મજા વાળા. ઓય જમકુડી, વીરુ, હા, તમને એવું નથી લાગતું કે આપણે બરાબર દિશામાં કામ કરતા છે? કેમ કે ગુજરાતી મૂવી તેનું પ્રીમિયર છે ને, તેમાં આપણને ઇન્વિટેશન મળ્યું. તો શું કેવું? સાચી વાત ને? સાચી વાત. અમુક માણસને તો ઊંઘ આવતી છે. કેવું લાગે? મજા આવી? તો ફ્રેન્ડ્સ, ફાઇનલી અમારો શો ચાલુ થાય છે અત્યારે. આપણા જતીનભાઈ બી આવી ગયા છે. એમજે પાપા. ઓ અને વીરુ ડોન અને આપણા વ્યારાના ઘણા બધા લોકો આવ્યા છે. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી મૂવી સ્ટાર્ટ થાય છે અને પહેલી સીટ પર છે જગ્યા ખાલી. લેટ આવ્યા થોડા એટલે અમારી આખી ટીમ છે, બધા જ છે. જમકુડી ખીજવાઈ ગઈ. શું કર્યું બોલ. રટ્યું કરવા છે બોલાવ્યા છે આ લોકોએ. ખાસ આપણા જયભાઈ છે. તો ફ્રેન્ડ્સ, અત્યારે ઇન્ટરવલ પડ્યું છે, બ્રેક. કેવું લાગ્યું મૂવી? અડધું મૂવી મસ્ત છે, દશેરા મૂવી. અને કાલા જાદુ પર છે. અને આપણા ડાંગ માયાદેવી આખું મૂવી ત્યાં શૂટ થયેલું છે આપણા વિસ્તારમાં. અને અંદર જે મતલબ આપણે કેવું બોલીએ એકદમ સિમ્પલ એવું જ છે. બંટી કેવું લાગ્યું?
अरे जाम પોટલી પીને કૂદેલો છે જબરું movie જો છે. ખાસ અને હા ફૂલ અને આપણો માયાદેવીમાં ને ડાંગમાં શૂટ થયેલું છે આખું મૂવી તો મજા આવવાની છે આપણા પબ્લિકને તો જોવાની ફૂલ મજા આવી જાય અને કાલા જાદુ વાળું જ છે કાલિયા બહુ ભારી છે એમાં હા. કાલિયા બહુ ભારી હા જોરદાર કાલિયાનો ડાન્સ બી બહુ ભારી ताल नाम से જમકડી તો ફેન બની ગઈ એની કાલિયો क्या करते हैं तो कर देखा नहीं કાલિયો એના જે એક્ટિંગ તો મેં કલાક હોય કે બાકી તો ફ્રેન્ડ્સ અત્યારે બ્રેક પડ્યો છે તો અમે લોકો બહાર આવ્યા છે અને જે મૂવીમાં જે લોકોએ રોલ કર્યો છે એમની જોડે પણ તમને મુલાકાત કરાવીએ હે ને ચાલ પેલી વાર હા ચાલો ગુજરાતીમાં સમજ પડશે ને ગુજરાતી છું હા કાઠિયાવાડી હા તો અમે વ્યારાથી છે અને અમારા 4 લાખ સબસ્ક્રાઈબર છે બ્લોગર બાબા નામથી યુટ્યુબ ચેનલ ચલાવીએ છીએ અને આ જે મૂવી જોયું અડધું મૂવી જોયું છે એક નંબર મૂવી બન્યું છે બહુ સરસ અને તમારી આખું એક્ટિંગ બહુ મસ્ત હા. છે અને આ મૂવી અમારા વિસ્તારમાં બન્યું છે એટલે કે ડાંગ વિસ્તારમાં હા. એટલે ખૂબ મજા આવી અને તમે શું કહેશો આપણું મૂવી આવી રહ્યું છે તમારું તો હું કહીશ કે પ્લીઝ એકવાર જોવા જજો એની તમે જરાય રિગ્રેટ નહીં કરો તમને બહુ જ મજા આવશે બહુ મજા આવે છે અત્યારે અમારું અડધું મૂવી બાકી છે બ્રેકમાં બહાર નીકળ્યા હતા તો સર જોડે મળ્યા અને મજા આવી ગઈ થેન્ક યુ થેન્ક યુ તો ફ્રેન્ડ્સ અહીંયા મૂવીના બીજા એક્ટર છે એમને પણ આપણે મળીએ અમે લોકો વ્યારાથી છીએ અને અમારા 4 લાખ સબસ્ક્રાઈબર છે યુટ્યુબ પર અને અડધું મૂવી જોયું મજા આવી ગઈ તમારી એક્ટિંગ તો બહુ ખતરનાક છે અને આખું મૂવી છે તે ડાંગ વિસ્તારમાં શૂટ થયું છે અને અમે ત્યાંના જ છે તો થોડું એક લાઈન શું કહેવા માંગશો આપણે આપણે આખા મૂવીની શૂટિંગ ડાંગ વિસ્તારમાં કર્યું છે અને ડાંગમાં તો અમે આમ સુરતના છીએ નવા જતા હોઈએ છીએ અમને ખૂબ પ્રિય છે ડાંગમાં જવું ખૂબ ગમે છે તો તમે સ્પેશિયલી ડાંગ વાપીથી હા, વ્યારાથી. હા. વ્યારાથી સુરત સુધી અત્યારે મૂવીને પ્રીમિયર આવ્યો છે એના માટે ખાસ તમને અને તમારા સબસ્ક્રાઈબરને કહેજો હા. મૂવી વિશે હા ચોક્કસ ફ્રેન્ડ્સ અત્યારે મૂવી પૂરી થઈ છે અને કેવી લાગી મૂવી મૂવી બહુ મસ્ત છે. એક નંબર અને મૂવીમાં એક વેતાલનો રોલ છે એમની જોડે મળાવો સર એક નંબર एक्टिंग थी आपकी बहुत मजा आया बहुत एंजॉय किया हम लोगों ने उम्मीद करता हूँ सभी को पसंद है मैं तो कहता हूँ अपनी फैमिली के साथ મેં તો તમને જ જોઈ आपकी एक्टिंग थैंक यू हाँ याद है और वो कैसे क्या था वो टकलू कैसे शुरू हुआ था હે तो रियल है कैसे आ गए अरे फरवरी का शूट है ओ ऐसा है